હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નો આપણે ઉદાહરણનું એક્ઝામ્પલ જોવાના છીએ. ઉદાહરણ 1.3, જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા છે. કુલમના નિયમો અને કુલમના પરથી જે આપણે સદિશ સ્વરૂપ જોયું હતું તે આપણે જોયું. તેના પરથી આપણે હવે એક ઉદાહરણ જોવાના છીએ. તો ઉદાહરણ 1.3 ની રકમ છે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતબળ માટેનો કુલમનો નિયમ. જે કુલમનો નિયમ અને બે સ્થિર વિદ્યુત દળો વચ્ચેના ગુરુત્વ બળ. તો બે બળો લાગે છે અહીંયા, એક વિદ્યુત બળ અને એક ગુરુત્વ બળ માટેનો નિયમ એ બંનેના આધાર વિદ્યુત બળ અથવા દળો વચ્ચેના અંતરના વ્યસ્તના વર્ગ પર છે. તેમાં એ અને બી બે દાખલા આપેલા છે. એ દાખલો છે એના અંદર બે દાખલા છે અને બીમાં એક દાખલો છે. તો એ દાખલો છે એમાં એક આઈ છે, એ દાખલામાં એક આઈ અને બીજો દાખલો છે ડબલ આઈ. તો પહેલો દાખલો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એના અંદર આઈમો ઇલેક્ટ્રોન અને પ્રોટોન. અને બીજો દાખલો છે ડબલ આઈ વાળો, એના અંદર છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનનો ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. તો ગુણોત્તર એટલે ભાગાકાર, અંશ અને છેદમાં. હવે માન કીધું છે તો મૂલ્ય કેવું આવશે? માનાંક લઈ લેવાનું, એટલે મૂલ્ય ધન જ આવશે. તો હવે આપણે પહેલો દાખલો જોઈએ. સૌથી પહેલા રકમ પરથી ડેટા જે આપેલો હોય એ લખી લેવાનો. તો અંદર આપેલું જ એક દર આપેલું છે પ્રોટોનનું દર આપેલું છે. કેટલું છે? MP પ્રોટોનનું દર MP. તો કેટલું છે? 1.67 ગુણ્યા 10⁻27 kg. આ થઈ ગયું. ઇલેક્ટ્રોનનું દર આપેલું છે ME. કેટલું દર છે? 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આટલું આપેલું છે. અને 1 એંગસ્ટ્રોમ આપેલું છે. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. આટલું આપેલું છે. હવે પહેલો દાખલો છે એ દાખલો છે, એના અંદર આઈમો દાખલો છે. એનો કયો દાખલો છે? એનો આઈમો દાખલો છે. તો આઈમો ઇલેક્ટ્રોન અને પ્રોટોન. અહીંયા આપણે બે બળોની વાત કરવાની છે. તો બે બળો કયા છે? તો કુલમ બળ અને ગુરુત્વ બળ. ગુરુત્વ બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ. કુલમ બળ જે છે કુલમ બળ તો F વિદ્યુત બળ માટે લાગે કુલમ બળ. તો K Q1 Q2 upon R². જ્યારે ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ તો F G M1 M2 upon R². આ તો ફક્ત સૂત્ર લખ્યા છે. હવે પહેલો દાખલો જોઈએ. તો પહેલા દાખલામાં શું છે? તો હવે બે બિંદુવત વિદ્યુતભારો મૂકી લેવાય. બે બિંદુવત વિદ્યુતભારો. તો પહેલા કુલમનો નિયમ લાગુ પાડવાનો છે, પછી એના માટે ગુરુત્વ બળ એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડવાનો છે અને બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો એ આપણે શોધવાનું છે. તો હવે પહેલો નિયમ લાગુ પડીએ તો એમાં આઈમો દાખલો છે. R અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુતબળ. તો વિદ્યુત બળ આવે તો FE લેવાનું છે. હવે કુલમનો નિયમ શું હતો? K Q1 Q2 upon R². તો K ની કિંમત મૂકી દઈએ આપણે. તો K બરાબર શું હતું કિંમત? 1/4πε0. હવે Q1 Q2 upon R². આ તો વિદ્યુત બળો છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો આપણે વિદ્યુત બળ માટે શું લઈ શકીએ? E લઈ શકીએ. શું લઈ શકીએ? E. Q1 Q2 બરાબર E લેતા Q1 Q2 બરાબર E લેતા થઈ ગયું. તો હવે એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. પ્રોટોન ઇલેક્ટ્રોન. તો પ્રોટોન શું હોય? ધન હોય, ઇલેક્ટ્રોન ઋણ હોય. એકની કિંમત ધન, એકની કિંમત ઋણ મૂકતા તો જવાબ શું આવે? ઋણ આવે. પણ આ માનક લેવાના છે એટલે ધન જ થઈ જવાનું છે. તો 1/4
4π0 અહીંયા ઈ Q1ની જગ્યાએ ઈ, Q2ની જગ્યાએ ઈ અપોન આર સ્ક્વેર આ થઈ ગઈ. તો 1/4π0 ઈ ગુણ્યા ઈ તો ઈનો વર્ગ અપોન આર સ્ક્વેર. તો એક છેદ આપી દઉં તો પણ ચાલશે. તો આ થઈ ગયું સમીકરણ 1. આ શાના માટે થઈ ગયું? શાના માટે થઈ ગયું? કુલમનો નિયમ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે કુલમનો નિયમ. હવે ગુરુત્વ બળ શોધવાનું છે. અહીંયા ઋણ નિશાની બતાવે છે એટલે શું હોય? આકર્ષણ પ્રકારનું બળ હોય. કયા પ્રકારનું બળ હોય? જ્યાં ઋણ નિશાની દર્શાવે છે શું? આકર્ષણ પ્રકારનું દળ. એટલે એક પ્રોટોન ધન, ઇલેક્ટ્રોન ઋણ, તો વચ્ચે શું થાય? આકર્ષણ થાય. તો અહીંયા જવાબ એકમાં ધન મૂકો, એકનું ઋણ મૂકો તો આગળ નિશાની શું આવે? ઋણ આવે. તો આ આકર્ષણ બળ કયા પ્રકારનું? ધન અને ઋણ આકર્ષણ પ્રકારનું. ઋણ નિશાની જવાબ ઋણ આવે. એટલે હવે અહીંયા ધન ધન હોત, માની લો કે ધન ધન હોત તો જવાબ ધન આવો. તો ધન આવો તો શું હોત? ધન ધન વચ્ચે અપાકર્ષણ થાય, ઋણ ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. જેમ આપણે ચુંબકમાં જોઈએ છીએ તેમ NN વચ્ચે અપાકર્ષણ, SS વચ્ચે અપાકર્ષણ અને NS હોય તો આકર્ષણ થાય. તો એવું જ છે અહીંયા, એક ધન એક ઋણ, તો અહીંયા આકર્ષણ થાય. NS વચ્ચે આકર્ષણ, તો અહીંયા ધન અને ઋણ સમજી લેવાનું. તો અહીંયા આકર્ષણ જોવા મળે છે. તો આકર્ષણ પ્રકારનું બળ હોય છે. હવે ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પાડીએ તો અહીંયા આર અંતરે સેમ જ આને અનુરૂપ ગુરુત્વાકર્ષણ બળ પણ ગુરુત્વાકર્ષણ બળ તો હંમેશા આકર્ષણ જ પ્રકારનું હોય છે. તમે જોયું જ્યાં જ્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ત્યાં અપકર્ષણ થાય છે, એવું સાંભળ્યું? ના, ગુરુત્વાકર્ષણ શું હોય છે? આકર્ષણ પ્રકારનું હોય છે. તો અહીંયા સૂર્ય આજુબાજુ જેટલા પણ ગ્રહો ફરે છે તે બધા કયા છે? ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. તો બધા વચ્ચે શું થાય છે? આકર્ષણ જ થાય છે, અપાકર્ષણ થતું હોતું નથી. તો અહીંયા FG ગુરુત્વાકર્ષણ, તો અહીંયા શું થશે? આકર્ષણ પ્રકારનું બળ કેવું હોય? ઋણ હોય, એક ધન અને અહીંયા ઋણ. સમજે કેમ? તે અહીંયા આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ લઈશું. અહીંયા જેમ સૂર્ય અને અહીંયા જેમ પૃથ્વી લઈએ તો અહીંયા ગોળ ગોળ ફરે છે તો આકર્ષણ પ્રકારનું બળ લાગે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ. તો અહીંયા આપણે પૃથ્વી અને સૂર્યની વાત કરીએ છીએ, પણ અહીંયા આપણે આ દાખલામાં શાની વાત કરીએ છીએ? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો અહીંયા માની લો કે અહીંયા પ્રોટોન છે, પ્રોટોન, અને અહીંયા ફરે છે ઇલેક્ટ્રોન. તો અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે ધન પ્લસ માઇનસ તો રહેવાના, તો આપણે પ્લસ માઇનસ પણ મૂકીશું હાલ. તો અહીંયા G, અહીંયા MP પ્રોટોન એટલે ધન, ME ઇલેક્ટ્રોન એટલે ઋણ, તો ઋણ આગળ નિશાની મૂકી દઈએ છીએ ડાયરેક્ટ. અને આર સ્ક્વેર, તો આ હતો શું હતું? ગુરુત્વ બળ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ. તો આ અહીંયા MP જે છે, MP એ પ્રોટોનનું દળ છે, MP પ્રોટોનનું દળ, અને ME શાનું દળ છે? ઇલેક્ટ્રોનનું દળ. આ થઈ ગયું. હવે બંનેનું ગુણોત્તર લેવાનું છે, સમીકરણ 1 અને સમીકરણ 2. આ થઈ ગયું. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેવાનું. આપણે માન શોધવાનું છે. તો ગુણોત્તર શોધીએ તો અહીંયા સમીકરણ 1/2, તો અહીંયા FE અપોન F, અહીંયા G લઈ લઈએ ગુરુત્વાકર્ષણ પાછું. તો હવે શું થશે? તો FE નું મૂલ્ય કેટલું છે? FE બરાબર તો -1/4π0 અહીંયા E² આ સમીકરણ 1. હવે છેદમાં મૂકી દઈએ FG નું મૂલ્ય. FE, તો FE ની કિંમત આવી ગઈ FG, તો હવે છેદમાં FG ની કિંમત શું છે? -G MP MER². આ થઈ ગયું. હવે અંશ અને છેદમાં માઇનસ માઇનસ હોય તો શું થઈ જાય? કેન્સલ થઈ જાય. તો વધુ કિંમત કેટલી? પ્લસ. અમે ગુણોત્તર લેવાનો છે એટલે આપણે માન લેવાના છે, તો આપણે શું લઈશું? ધન જ લેવાના હતા. તો હવે આ જે ઉપરનું છે FE ની કિંમત 1/4π0 છે, આ કિંમત છે ઉપરની 1/4π એનો અંશ છે એ અંશમાં રહેશે. તો 1 અને જે છેદ છે એ છેદમાં આવશે. તો 4π0 1/4π0 અને E² છે એ ઉપર રહેશે, E² ઉપર રહેશે અને R² છેદમાં આવશે, તો R². હવે આ નીચેની વાત છે GMP અને ME. તો GMP ME R² છે એનો આ છેદમાં છે, છેદમાં જે અંશવાળી કિંમત છે એ છેદમાં જ રહેશે. તો
જી એમપી અને એમઈ છેદમાં રહેશે, અને જે છેદનો છેદ આર સ્ક્વેર છે, આ છેદ એનો છેદમાં આર સ્ક્વેર છે, કે આવશે અંશમાં આવશે. તો આ થઈ ગયું. તો અહીંયા આર સ્ક્વેર કેન્સલ થઈ જાય. તો વધ્યું કેટલું? ઉપર ઈ સ્ક્વેર વધે, અને નીચે શું વધ્યું? તો અહીંયા 4πε0 જી એમપી એમઈ આટલી કિંમત વધી. હવે એની કિંમત તો તમારે યાદ રાખવાની છે. એની કિંમત કેટલી લેવાની છે? 1.6 ગુણ્યા 10 - 19 કુલમ. કુલમ આપણે લખીશું નહીં, એનો વર્ગ. હવે 4πε0, તો ચાર કિંમત, પાઈની કિંમત તમારે લેવાની છે 3.14. એપ્સિલોન કિંમતની યાદ રાખવાની કીધી હતી મેં. કેટલી હતી? તો 8.85 ગુણ્યા 10 - 12. આ થઈ ગઈ. હવે જીની કિંમત કેટલી છે? 6.67 ગુણ્યા 10 - 11. આ થઈ ગઈ. હવે જીની કિંમત આવી ગઈ. હવે એમપી અને એમઈની કિંમત તો રકમમાં આપેલી જ છે, તો એ આપણે કિંમતો લેવાની છે. એમપી અને એમઈની તો એ કિંમતો આપણે લખી દઈએ. તો અહીંયા નીચે લખું છું એમપી અને એમઈની કિંમત. તો એમપીની કિંમત છે 1.67 ગુણ્યા 10 - 27, અને એમઈની કિંમત છે 9.11 ગુણ્યા 10 - 31. તો અહીંયા એકમો આપણે લખીશું નહીં. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ભાગાકાર કરી દઈએ. તો અહીંયા 1.6 છે, 1.6 એનો વર્ગ છે. પહેલા 1.6 નો કૌંસ પૂરો કરીને વર્ગ છે, તો 1.6 નું પૂરું કરી દઈએ. પછી ઘાતનો શું થશે? ગુણાકાર થશે. 1.6 એટલે કેટલા થશે? 1.6 ગુણ્યા 1.6 ગુણાકાર કરી દેવાનો. તો અહીંયા બરાબર કેટલો આવશે? 2.56. તો અહીંયા લખી દેવાનું 2.56 ગુણ્યા 10 - 19 છે, માઇનસ એના ઉપર બીજી 2 ઘાત છે, ઘાતની ઘાત કહેવાય. 10 આધાર, એના પર 19 એના પર 2 ઘાત. તો કેટલો થાય? 19 * 38. તો 10 - 38 થશે. હવે આ નીચે જે પણ આપેલા છે ઘાત સિવાયના, જે ઘાતવાળો છે એ સિવાયનો આપણે ગુણાકાર કરી દઈએ. તો કેટલો આવે છે જવાબ? તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 6.67 ગુણ્યા 1.67 ગુણ્યા 9.11. તો કેટલો જવાબ આવ્યો? બધું થઈ જવાબ આવ્યો 3.56. હવે જે ઘાત વધ્યું છે એનો પણ આપણે કરી દઈએ. તો -12, કેલ્ક્યુલેટરની મદદથી સમજાવું છું. -12 આધાર સમય તો ઘાતનો સરવાળો બાદબાકી જે થતું હોય કરી દેવાનું. તો -12 પછી -11 છે, તો -11 પછી -27 છે, -27 અને પછી -31 છે, -31 પણ કરવાનું. તો કેટલો આવે? -81. તો 10 - 81. કેટલો આવ્યું? 10 - 81. હવે આ બંનેનો ભાગાકાર કરી દઈએ. આ બંનેનો ભાગાકાર કરી દઈએ તો કેટલો જવાબ આવે છે તે જોઈએ. તો અહીંયા 2.56 ભાગ્યા 12 .5766. તો એનો જવાબ આવે છે કેટલો? 2.0996 આવે છે. અને ઉપર આગળ જો 10 - 4 છે, અહીંયા 10 - 4. સાદા કેલ્સીમાં પોઈન્ટમાં જવાબ આવો. અહીંયા ઘાત સ્વરૂપે ડાયરેક્ટ આપી દીધેલું છે. હવે આ જે 81 છે પ્લસ -81 છે, એ અંશમાં આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. અને ઉપર -38 છે તો શું થઈ જશે? 81 માંથી
માઇનસ 38, તો આપણે ડાયરેક્ટ કરી દઈએ છીએ 81 માઇનસ 38, તો કેટલો જવાબ આવશે? 10 ની 43. આ જ 10 ની 43. હવે શું? તો અહીંયા 2.096 ગુણે, હવે આ આધાર સમાન તો ઘાતનું શું થશે? સરવાળો બાદબાકી, તો એક સરવાળો છે ને એક બાદબાકી છે. તો 43 માંથી 4 જાય તો 43 માંથી 4 3 કાઢી નાખીએ તો કેટલા વધે? 4 વધે, 40 વધે. હજી એક બાકી છે તો કેટલા? 10 ની 39 ઘાત. હવે અહીંયા છે ઉપર બળ છે નીચે બળ છે, તો ઉપર ન્યૂટન નીચે ન્યૂટન, તો કેન્સલ થઈ જાય. તો અહીંયા કોઈ એકમ આવશે નહીં. તો આપણો જવાબ આવી ગયો છે 2.96 ગુણ્યા 10 ની 39 ઘાત. એટલે અહીંયા 96 છે, અહીંયા કેટલા છે? 6 છે. 5 કરતા મોટા, તો અહીંયા 1 ઉમેરી શકીએ તો 10 થઈ જાય. 1 10, આગળ 96 છે અથવા 1 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? 2.1 ગુણ્યા 10 ની 39 ઘાત. આ આપણો જવાબ છે. એનો મતલબ કે જે અહીંયા FE અપોન FG છે છેદમાં, તો આ FG ને આ સાઈડ મોકલી દઈએ જમણી તરફ, તો ગુણાકારમાં જતો રહે FG, તો વધીશું FE. તો FE એટલે વિદ્યુત બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલા ગણું છે? 2.1 ગુણ્યા 10 ની 39 ઘાત ગણું છે. હવે આપણે જે પહેલો દાખલો જોઈ ગયા એનો પહેલો દાખલો, એવું સેમ ટુ સેમ એનો બીજો દાખલો છે. પહેલા દાખલામાં શું હતું? પ્રોટોન અને ઇલેક્ટ્રોન હતા. તો અહીંયા શું છે? ખાલી પ્રોટોન. તો અહીંયા સુધારી દઈએ છીએ ખાલી આર અંતરે આવેલા પ્રોટોન અને પ્રોટોન વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત બળ. તો અહીંયા આ તો આપણે એ લઈ લેવાના છે, તો કમ્પ્યુટર છે. તો અહીંયા શું આવશે? ખાલી ફક્ત પ્લસ કરી દેવાનું છે. પ્રોટોન ધન, આ પ્લસ. હવે અહીંયા પણ માનનો ગુણોત્તર લેવાનો છે, એટલે આ પણ પ્લસ લઈ લઈએ છીએ. તો અહીંયા ઈ લીધા હતા, તો અહીંયા પણ પી લઈ લઈએ છીએ. તો બધું સેમ જ આવશે. હવે અહીંયા પણ સેમ જ આવશે. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેવાનો છે, FE વિદ્યુત બળ અને ગુરુત્વ બળ. હવે સેમ ટુ સેમ એ કિંમતો આવશે. G ME અને અહીંયા શું થઈ જશે? MP થઈ જશે. MP અને MP આ થઈ ગઈ. હવે 1 આ સેમ જે કર્યું એ જ રીતે 1 છેદમાં આવી જશે 1/4πε0 સ્ક્વેર ઉપર જશે, અને આ જે છેદમાં છે તો આ જે વધ્યું આ આર સ્ક્વેર એ છેદમાં આવી જશે G MP અને આ આર સ્ક્વેર એ છેદનો છેદ અંશમાં જશે. આર સ્ક્વેર કેન્સલ, તો વધીશું સ્ક્વેર 4πε0 G MP ને અહીંયા શું થઈ જશે? MP. ME હશે તે આ MP કરી દેવાનું છે. અને અહીંયા જો MP ની કિંમત કેટલી છે? 1.67 ગુણ્યા 10 ની 27, તો 1.27. તો અહીંયા પણ આપણે આજે ME ની કિંમત મૂકી હતી ઇલેક્ટ્રોનની, અહીંયા શું થઈ જશે? પ્રોટોનની કિંમત આવી જશે. તો 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. સેમ ટુ સેમ. હવે શું કરવાનું છે? ફક્ત સાદુરૂપ આપવાનું છે. તો 1.6, તો 2.56 ગુણ્યા 10 ની -38 ઘાત. 19 દુ 38, માઇનસ હોય તો માઇનસ. હવે આ જે ગુણાકાર કરતો આપણે એ ફરીથી કરી દઈએ. તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 ગુણ્યા 6.67 ગુણ્યા 1.67 ગુણ્યા 1.67 ફરીથી 1.67. તો જવાબ કેટલો આવે છે? 2.06. 2.06 પોઈન્ટ નથી અહીંયા, 206 7 અહીંયા 71 97 ગુણ્યા 10 ની ઘાત કેટલી આવે છે? હવે તો -12 -11 -27 -27. તો આપણે એ પણ કરી દઈએ. -12 -11 -27 અને -27. તો કેટલું જવાબ? 10 ની -77 ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. પહેલા આ બંનેનો ભાગાકાર કરી દઈએ. 2.56 અને આ જે રાઉન્ડ કરીશું તે, તો 2.56 ભાગ્યા 20 67.71 ભાગાકાર કરજો તો કેટલું જવાબ છે? 1.2380. 1.23 આવે છે. અહીંયા જો -3 ઘાત છે, 10 ની -3 ઘાત અહીંયા. તો
તો આ જવાબમાં જ આવે છે 10⁻3 ઘાત. હવે આ 10⁻38 ઘાત અને 10⁻77 ઘાત. 77 ઉપર આવશે તો કેટલું થશે? +77. 77 માંથી 38 ઘાત કાઢી નાખીએ તો કેટલું રહેશે? 10⁻39 ઘાત. હવે 1.2 કહી દો તો પણ ચાલે 3 છે તે. તો હવે આ બંનેનું કરી દઈએ સાદુરૂપ તો કેટલું થશે? 39 માંથી 3 જાય તો 10⁻36 ઘાત જવાબ મળશે. કેટલો? તો 1.2 ગુણ્યા 10⁻36 ઘાત. અહીંયા ફરીથી લખી દઉં છું. 1.2 ગુણ્યા 10⁻36 ઘાત. આ આપણો જવાબ. હવે આપણે ઉદાહરણ 1.3 નો બી દાખલો જોવાનો છીએ. તો ફરીથી એક વખત રકમ વાંચી લઈએ. તો રકમ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ અંતરે. તો અંતરે આવેલું છે, દૂર આવેલા છે. તો અંતર કેટલું આપેલું છે? R બરાબર 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમની કિંમત છે 10⁻10 ઘાત મીટર. તો આપણે એસઆઈ એકમમાં જ લઈશું, તો મીટર વાળી કિંમત લઈશું. તો હવે દૂર હોય તો તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો પ્રોટોનના અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવાના છે. તો એ પ્રવેગ માટેની સંખ્યા એ છે અને ઇલેક્ટ્રોન માટે ઈ લખીએ છીએ અને પ્રોટોનનો પ્રવેગ. તો આ બંને શોધવાના છે. તો અહીંયા જુઓ, પ્રોટોનનું દર અને ઇલેક્ટ્રોનનું દર આપેલું છે. એટલે કુલમ્બ બળ, વિદ્યુત બળ આપેલા હોય તો કુલમ્બ બળ શોધી શકાય. તો બળ આપેલું હોય અને તમારે અને દર આપેલું હોય અને પ્રવેગ શોધવાનું કીધું હોય તો F બરાબર ma સૂત્ર લાગુ પાડવાનું. તો અહીંયાથી તમને શું મળી જશે? પ્રવેગ મળી જશે. તો પ્રવેગ માટે આપણે બળ નથી આપેલું, બળ શોધવું પડશે પહેલા. તો અહીંયા બળ શોધી દઈએ. તો અહીંયા કુલમ્બનો નિયમ લાગુ પડે તો વિદ્યુત બળ F = k Q1Q2/r². તો k ની કિંમત 4πε0 ગુણ્યા અહીંયા Q1Q2. તો અહીંયા Q અને Q1Q2 બરાબર E લેતા r² અને r². તો અહીંયા માન શોધવાનું છે. તો અહીંયા ફક્ત માના કરી દેવાનું એટલે મૂલ્ય આપણું ધન જ આવશે. અહીંયા 1/4 ની કિંમત 4, પાઈ ની કિંમત 3.14, ε0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. આ થઈ ગઈ. હવે ઈ ની કિંમત કેટલી છે? ઈ ની કિંમત તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત અહીંયાનો વર્ગ. આ થઈ ગયું. અને આર ની કિંમત તો કેટલી છે? 10⁻10 ઘાત મીટર. મીટર નહીં લખો ચાલશે, ઉપર વર્ગ કરવાનો રહેશે. તો 10⁻10 ઘાત થઈ ગઈ. અહીંયા 10 ઘાત છે. કેટલી ઘાત છે? 10⁻10 ઘાત. હવે અહીંયા સાદુરૂપ જ આપવાનું છે. 1.6 ગુણ્યા 1.6 કરશો તો જવાબ કેટલો આવશે? આપણે હમણાં જ કર્યું છે આગળ. 1.6 ગુણ્યા 1.6 કરશો તો 2.56 આવશે. અને 10⁻19 ઘાતનો ઉપર 2 ઘાત છે તો ઘાતનો શું થાય? ગુણાકાર. તો 10⁻19 ની શું થઈ જાય? 19 દુ 38. આ થઈ ગઈ. હવે 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85 આપણે શું કરશું? ગુણાકાર કરી દઈશું આટલાનો. તો 4 ગુણ્યા 3.14, 4 ગુણ્યા 3.14 ગુણ્યા 8.85. તો કેટલો જવાબ આવે છે? 111.156. 111.156. હવે અહીંયા 10⁻12 ઘાત બાકી છે. કેટલી છે? 10⁻12 ઘાત. 10⁻12 ઘાત અને અહીંયા 10⁻10 ઘાત -10 ઘાત અને ઉપર 2 ઘાત છે. તો ઘાતનો શું થાય? ગુણાકાર. ઘાતનો શું થાય? ગુણાકાર. તો 10 દુ 20. તો અહીંયા 20 ઘાત થશે. આ થઈ ગયું. હવે આ બંનેનો ભાગાકાર કરી દઈએ. 2.56 ભાગ્યા 111.156. 2.56 ભાગ્યા 111.156. તો જવાબ કેટલો આવે છે? 0.023. તો અહીંયા 0.023. અહીંયા ગુણ્યા 10⁻38 ઘાત છે. 10⁻38 ઘાત. એ છેદમાં જે ઘાત છે એ કેટલી છે? તો અહીંયા આ 20 ઘાત છે. 20 અને આ -12. -20 અને -12. તો 20 ને 10 30 -32 ઘાત. -32 ઘાત નીચે થવાની. આ બંનેની ટોટલ સંખ્યા કેટલી થવાની? 10⁻32 ઘાત. તો આ ઘાતને આપણે શું કરશું? ઉપર લાવી દઈશું. તો કેટલી ઘાત થઈ જશે? 10⁻32 ઘાત. તો 32 ને 38. અહીંયા આપણે ગુણાકાર કરવાનો બાકી રહેશે. તો અહીંયા 32 માંથી 38. તો 32 માંથી 38 કાઢીએ તો કેટલા વધે? 10⁻6.
આનો કેટલો આવશે 10⁻6 તો 0.023 ગુણ્યા 10⁻6 ઘાત અહીંયા કેટલું થઈ જશે 10⁻6 ઘાત આ બંનેનું. હવે અહીંયા પોઈન્ટ પહેલા 0 ના આવવું જોઈએ તો અહીંયા 2 લાવવા માટે આપણે જમણી તરફ 2 અંક જવું પડશે 2 અંક. તો અહીંયા ગુણાકાર કરશું 10⁻2 ઘાત વડે તો 10⁻2 ઘાત વડે ભાગવું પડે. અહીંયા જેવું ગુણાકાર કરશું તો આ કિંમત કેટલી થઈ જશે 2.3 થઈ જશે 2.3 થઈ ગઈ ગુણાકાર કરી તો આ ભાગાકાર વાળી અહીંયા ઉપર આવે તો કેટલી થઈ જાય 10⁻2 10⁻2 અને 10⁻6 10⁻2 અને 10⁻6 તો કેટલી થશે 10⁻8 ઘાત ન્યૂટન. તો બળ મળી ગયું આપણે 2.3 ગુણ્યા 10⁻8 ન્યૂટન. હવે આપણે પ્રવેગ શોધવાનું છે તો પ્રવેગ માટે સૂત્ર યાદ રાખવાનું છે F = ma. પ્રવેગ માટે શું કરવાનું છે F = ma એ શોધવાનું છે. તો m ને કરતા F a ને કરતા બનાવો તો m ગુણાકારમાં છે તો બરાબરના ડાબી બાજુ હોય તો ભાગાકારમાં આવી જાય તો m અહીંયા a તો a ને કરતા બનાવો તો F/m. હવે અહીંયા બે ભાગ કરી દો કારણ કે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે શોધવાના છે તો અહીં ઇલેક્ટ્રોન માટે E લખી દઈશું અને અહીંયા પ્રોટોન માટે P લખી દઈએ છીએ. હવે અહીંયા ઇલેક્ટ્રોન માટે શોધવાનું છે બળ તો બંને પર સમાન જ લાગે છે ઇલેક્ટ્રોન પ્રોટોન પ્રોટોન પરથી ઇલેક્ટ્રોન બળ સમાન પ્રવેગ બદલાશે અને દર બદલાશે તો પ્રવેગ શું થશે AE F તો સમાન રહેશે અને અહીંયા દર આવશે ઇલેક્ટ્રોન. તેવી જ રીતે સેમ ટુ સેમ પ્રોટોન માટે તો પ્રોટોન માટે પણ AP = F/mp અહીંયા બે ભાગ પાડી દેવાના બે દાખલાના. હવે કિંમત જ મૂકવાની છે 2.3 બળની કિંમત છે 2.3 ગુણ્યા 10⁻8 me ની કિંમત કેટલી છે 9.11 ગુણ્યા 10⁻31 ઘાત. અહીંયા સેમ ટુ સેમ બળની કિંમત એટલી જ આવશે 2.3 ગુણ્યા 10⁻8 ઘાત અને અહીંયા પ્રોટોનનું દર આવશે પ્રોટોનનું કેટલું છે 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. હવે ફક્ત આપણે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે તો 2.3 ભાગ્યા 9.11 તો કેટલો જવાબ આવે છે 0.2524. હવે 31 ઘાત ઉપર જશે એટલે કેવી થઈ જશે પ્લસ થઈ જશે +31 અને આ -8 છે -8 તો કેટલો જવાબ આવશે 10⁻23 ઘાત +23 ઘાત. હવે અહીંયા પોઈન્ટ પહેલા 0 ના હોય તો આપણે 10 વડે ગુણીશું એટલે જમણી તરફ 2.5 થઈ જશે. તો હવે 10 વડે ગુણીશું તો 2.5 થશે અને અહીંયા 10⁻23 ઘાત છે અહીંયા 10 વડે ભાગીશું 10 વડે ગુણ્યા 10 વડે ભાગવા પડે 1 ઘાત છે ઉપર આવે એટલે 10⁻1 ઘાત માઇનસ થઈ જાય તો કેટલા વધશે 10⁻22 ઘાત. 2.5 ગુણ્યા 10⁻22 ઘાત પ્રવેગ છે તો પ્રવેગનો એકમ શું આવે મીટર/સેકન્ડ સ્ક્વેર. અને અહીંયા ફરીથી પ્રોટોન માટે પ્રવેગ શોધી લઈએ તો પ્રોટોન માટે 2.3 ભાગ્યા 1.67 તો કેટલું જવાબ આવશે 1.37 ગુણ્યા 27 છે છેદમાં તો ઉપર જાય તો +27 -8 તો કેટલા 19 ઘાત તો 10⁻19 ઘાત જવાબ રહેશે. તો અહીંયા 7 છે 5 કરતાં મોટા હોય તો આપણે આગળ 1 વધારી શકીએ રાઉન્ડ ઓફના નિયમ પ્રમાણે આપણે જોયું તો 1.4 ગુણ્યા 10⁻19 ઘાત મીટર/સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગનો એકમ છે મીટર/સેકન્ડ સ્ક્વેર. તો અહીંયા એકદમ ઇઝી દાખલો હતો. પ્રોટોન 3 દાખલા ભેગા છે અહીંયા પહેલો એ ના અંદર I અને II અને એક બી દાખલો ટોટલ 3 દાખલા થયા 1.3 ઉદાહરણમાં. હવે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સાથે સરખાવતા ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શું છે આપણે AG = 9.8 મૂલ્ય છે કેટલું છે 9.8 મીટર/સેકન્ડ સ્ક્વેર. ગુરુત્વ પ્રવેગ જે ગુરુત્વાકર્ષણમાં G નું મૂલ્ય આવે છે G સ્મોલ g છે અને કેપિટલ G માં બંનેમાં ફરક છે. આ ગુરુત્વ પ્રવેગ છે અને આ ગુરુત્વાકર્ષણ પરનો અચળાંક છે. તો અહીંયા G નું મૂલ્ય 9.8 છે આ પ્રવેગ છે અને આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે અને પ્રોટોનનો પ્રવેગ છે. તો અહીંયા જુઓ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ફક્ત 9.8 મીટર/સેકન્ડ સ્ક્વેર છે જ્યારે ઇલેક્ટ્રોનનું 2.5 ગુણ્યા 10⁻22 ઘાત
તો 10 ની 22 ઘાત અહીંયા એક 22 માંથી 1 કાઢી નાખીએ 25 કરી દઈએ તો 21 ઘાત ના હોય તો 20 ઘાત માની લઈએ તો પાછળ 25 ના પાછળ 20 જીરો લગાવો તેટલું મૂલ્ય ઇલેક્ટ્રોનના પ્રવેગનું હોય છે. જ્યારે ગુરુત્વ પ્રવેગનું 9.8 તો અહીંયા બહુ જ મૂલ્ય મોટું હોય છે. પ્રોટોનનું અને ઇલેક્ટ્રોનનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ કરતાં ખૂબ જ મોટું હોય છે. જ્યારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઉદ્ભવે ત્યારે ગુરુત્વ પ્રવેગ છે પૃથ્વીનો જે 9.8 તેનું મૂલ્ય આપણે અવગણી શકીએ છીએ. એટલે ખૂબ જ નાનું છે તેથી આપણે અવગણી શકીએ છીએ. જ્યારે આ મૂલ્ય બહુ જ મોટા છે ગુરુત્વ પ્રવેગ કરતાં. ત્યારે આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ ઉદ્ભવે ત્યારે ગુરુત્વ પ્રવેગની અસરને આપણે અવગણી શકીએ છીએ.